शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुल्यमि मन्यते सहजानंद गुरुं भजे सदा। व्यासपीठ पर विराजमान वरताल मंदिर चेरमेन परम पूज्य संत वल्लभ स्वामी, सत्संग महाप्रभा सभा प्रमुख गुरुदेव नवतम प्रकाश स्वामी तथा सर्वे संतो सर्वे हरिभक्तो, घણા કથાકારો શિક્ષાપત્રીનો મહિમા જણાવતા કહે છે કે જેવી રીતે બારસીની અંદર અંબરીશ રાજા હતા, એને ત્યાં દુર્વાસા ઋષિ પોતાના સંત મંડળ સાથે બિરાજમાન થયેલું, ત્યારે દુર્વાસા ઋષિ સ્નાન કરવા માટે નદીએ જાય છે ત્યારે કહેવાય છે ને, ભેંસ ભામણને ભાજી પાણી દેખી રાજી, એમ સરસ મજાનું નદીમાં પાણી હતું એટલે ખૂબ જ બધા સ્નાન કરે છે. ને આ બાજુ અંબરીશ રાજાને પારણાનો સમય થઈ ગયો હતો. જો એ સમયમાં પારણા ન કરે તો એ એકાદશીના વ્રતનું એને પુણ્ય ન મળે. એટલા માટે કોઈને સંતોને પૂછ્યું કે મારે શું કરવું હવે. સંતો અતિથિ આવ્યા, એને જમાડ્યા વગર તો આપણે જમાય નહીં, એટલે સંતો તો હજી આવ્યા નથી, તો મારે શું કરવું. જો હું અત્યારે પારણા નહીં કરું તો મને પારણાનું ફળ નહીં મળે. ત્યારે વડીલોએ કીધું કે તું તુલસીનું પાન છે એ મોઢામાં રાખ, એટલે તને પારણાનું પણ ફળ મળશે અને સંતોનો ધર્મ પણ સચવાશે. એટલે આમને તો તુલસીનું પાન અંબરીશ રાજાએ લીધું. ત્યારે પછી દુર્વાસા ઋષિ પોતાના મંડળ સાથે આવ્યા અને એને ખ્યાલ આવ્યું કે અમને અતિથિઓને જમાડ્યા વગર આ અંબરીશ રાજાએ પારણા કરી લીધા છે. એટલે એનો તો દુર્વાસા ઋષિનો તો પિત્તો ગયો અને એને કીધું કે તું એમ કે હું અંબરીશ છું, પણ તું હવે મરીશ હમણાં જ. એમ કરીને દુર્વાસા ઋષિ જ્યાં અંબરીશ રાજાને શાપ આપવા જાય છે ત્યાં ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર મૂકે છે અંબરીશ રાજાની રક્ષા માટે. એટલે અંબરીશ રાજાની રક્ષા માટે સુદર્શન ચક્ર મૂકે છે. ત્યાં દુર્વાસા જાય છે એની પાછળ સુદર્શન ચક્ર જાય છે. ત્યારે બધા પાસે બ્રહ્મા પાસે જાય છે, શંકર ભગવાન પાસે જાય, બધા કે ના આ તો વિષ્ણુનું સુદર્શન ચક્ર છે, એટલે આ તો મારાથી પાછું ના વળાય, આ તો વિષ્ણુ ભગવાનનું છે. પછી સ્વયં વિષ્ણુ ભગવાન પાસે જાય છે ત્યારે એ કહે કે ના, મારા ભક્તનો તે દ્રોહ કર્યો એટલે હું પણ આ ચક્ર પાછું વાળી શકું નહીં. તો કે મારે શું કરવું હવે. તો કે મારા ભક્તની પાસે જા અને એની માફી માગ, તો જ આ સુદર્શન ચક્ર છે એ પાછું વળશે, બાકી તો તારું ગળું કાપ્યા વગર આ સુદર્શન ચક્ર પાછું નહીં વળે. ત્યારે કીધું ને, ગરજ ન કરે અરજ, એટલે શું છે તમારી ફરજ. એટલે પછી દુર્વાસા ઋષિ અંબરીશ રાજા પાસે જાય છે અને એની ક્ષમા માગે છે કે મારાથી ભૂલ થઈ ગઈ તો મને તમે ક્ષમા કરો. ત્યારે અંબરીશ રાજાની કેટલી ઊંચી સમજણ હતી. એને કીધું કે તમે મને શાપ આપ્યા પહેલાં જેવો મને તમારા માટે ભાવ હતો એવો જ ભાવ અત્યારે પણ હોય તો આ સુદર્શન ચક્ર પાછું વળે. તો તરત જ સુદર્શન ચક્ર છે એ પાછું વળી ગયું. ત્યારે અંબરીશ રાજાની શબ્દ કેવી સમજણ હશે. તો સ્વામિનારાયણ ભગવાને કથાકારો કહે છે કે અંબરીશ રાજાની રક્ષાની અંદર જેવી રીતે વિષ્ણુ ભગવાને એક સુદર્શન ચક્ર મૂક્યું હતું, એવી રીતે સ્વામિનારાયણ ભગવાને આપણી સર્વની રક્ષા માટે 212 સુદર્શન ચક્ર આપ્યા છે. અને એ સુદર્શન ચક્રની અહીંથી શરૂઆત થઈ છે. એટલે ઘણા છે પોતાની દુકાનની અંદર નકલી મરચાં રાખે, મરચાં અને લીંબુ રાખે. એટલે એક જણાએ પ્લાસ્ટિકના મરચાં અને લીંબુ રાખેલા. એટલે કોઈ કીધું કે તમે આ પ્લાસ્ટિકના કેમ મરચાં અને લીંબુ રાખ્યું. આ કાંઈ કરમાય નહીં ને, કે પહેલાં લીંબુને મરચાં છે તો કરમાઈ જાય, પણ આ તો કરમાય નહીં ને. એટલે કરમાતા ન હોય પણ સ્વાદ છે ને એ પ્લાસ્ટિકના મરચાંની અંદર કે લીંબુની અંદર ના આવે, સ્વાદ તો ઓરિજિનલની અંદર આવે. તો ઓરિજિનલ જે શિક્ષાપતિનું સ્થાન છે ત્યાં ઓરિજિનલ દિવસના દિવસે જે યજમાનોએ અને નવતમ સ્વામીએ જે આ બીડું ઝડપ્યું છે એ બદલ એમને કોટી ધન્યવાદ. સજાન સ્વામી મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય.